ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાની ઈરાનની ઓફર ફરી ફગાવી દીધી છે. તેમણે શુક્રવારે મોડી રાત્રે કહ્યું હતું કે વાતચીત માટે ઈરાનની નવી ઓફર પણ મને મંજૂર નથી. ઈરાની નેતૃત્વ ગૂંચવાઈ ગયું છે અને ખરાબ રીતે વિખેરાઈ ગયું છે. તેઓ સમજૂતી કરવા માંગે છે, પરંતુ અંદરોઅંદર સહમત થઈ શકતા નથી. આ પહેલા ઈરાન 26 અને 27 એપ્રિલે પણ પોતાનો પ્રસ્તાવ મોકલી ચૂક્યું છે, જેને ટ્રમ્પ ફગાવી ચૂક્યા છે. બીજી તરફ ટ્રમ્પે દાવો કર્યો કે તેમની ઈરાન સાથે ફોન પર વાતચીત ચાલી રહી છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ઈરાને તેના નવા પ્રસ્તાવમાં પરમાણુ મુદ્દાનો ઉલ્લેખ નથી કર્યો. તેનું કહેવું છે કે જો આ મુદ્દે પછી વાત કરવામાં આવે તો તે હોર્મુઝને તાત્કાલિક ખોલી દેશે. હકીકતમાં ટ્રમ્પ કહી ચૂક્યા છે કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દઈ શકાય નહીં. ઈરાને વાટાઘાટો માટે આવતા પહેલા સંવર્ધિત યુરેનિયમ સોંપવું પડશે. ઈરાને આ નવો પ્રસ્તાવ પાકિસ્તાની આર્મી ચીફ મુનીર દ્વારા ટ્રમ્પને મોકલ્યો હતો. આ દરમિયાન અમેરિકાએ નાટો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.